તો આ વખતે આયોજન કેવું રહેશે તે સવાલ થઈ રહ્યો છે। તેની પાછળનું કારણ છે કે ગ્રાઉન્ડ પર આપ જુઓ તો ચારે બાજુ મને પાણી જ દેખાઈ રહ્યા છે, કાદવ કીચડ દેખાઈ રહ્યા છે। સ્ટેજ પાસેનો જે એરિયા છે તે પણ કાદવ કીચડ અને પાણીને કારણે ખાસ કરીને ખૂબ જ ખરાબ થઈ ચૂક્યો છે। સૌથી મહત્વની વાત છે કે આવા પાણીની અંદર જો ઉપર કપચી પણ નાખી દે તો કપચી નાખીને પણ પાણી ત્યાંનું ત્યાં રહેશે, એટલે ખેલૈયાઓ જ્યારે અહીં આવશે તેઓ રમશે તો પછી પગ છોલાવવાની શક્યતા। તેની સાથે અહીં જે પ્રકારે સરફેસ ક્લિયર કરવા માટે હજુ સમય લાગે એવો છે, કારણ કે સતત વરસાદ વધી રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર ગઈકાલે પણ વાત કરવામાં આવે તો જે પ્રકારે વરસાદ વરસ્યો, મોડી રાત્રે પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને તેને કારણે પાણી સુકાતું નથી પરંતુ પાણી વધ્યા કરે છે। કોન્ટ્રાક્ટરો અને તેની સાથે મજૂરો જુઓ તો આપ એરિયાની અંદર પાણી ક્લિયર કરાવવા માટે સતત દોડધામ કરી રહ્યા છે, પરંતુ માત્ર 2 થી 3 દિવસની અંદર જો આ પાણી ન સુકાયું અથવા કોઈ પણ પ્રકારના વરસાદ ફરી એકવાર પડ્યો અને આ પાણી સુકાવાની કોઈ પણ સમસ્યા છે તેનું સમાધાન ન થયું તો આને આ પાણીને કારણે ખાસ કરીને ખૂબ જ મોટી મુશ્કેલી પડે તેવું જાણવા મળી રહ્યું છે। અત્યારે હું જીએમડીસી ગ્રાઉન્ડમાં છું ને એના વિઝ્યુઅલ્સ બનાવી રહ્યું છું, પરંતુ અમદાવાદના લગભગ 50થી વધારે નવરાત્રી પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 ઓક્ટોબર, 2 ઓક્ટોબર, 3 ઓક્ટોબર, 1-2 ઓક્ટોબરે ખાસ કરીને પ્રી નવરાત્રી, 3 ઓક્ટોબરથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરની અંદર 100 જેટલા પાર્ટી પ્લોટ એવા છે કે જેમાં પાણી ભરાયેલા છે। 50 જેટલા પાર્ટી પ્લોટ કે જેમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તે તમામ કેન્સલ કરવાની નોબત આવી ચૂકી છે। ગ્રાઉન્ડ પર પાણી અને કીચડને કારણે સૌથી વધારે મુશ્કેલી હાલ સર્જાઈ રહી છે। પાણીને કારણે લોકો છે આ રીતે ચાલવા માટે મજબૂર બન્યા છે। આ તમામ જે મજૂર વર્ગ છે તેઓ ખાસ કરીને જે જગ્યા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં સાવચેતીથી તેઓ પસાર થઈ રહ્યા છે। તો ખેલૈયાઓ વિચાર કરી શકો છો કે અહીં આવીને કેવી રીતે તેઓ ગ્રાઉન્ડ ઉપર ખાસ કરીને ગરબા રમી શકશે। ખૂબ જ મોટો પ્રશ્નાર્થ હાલ દરેક જગ્યાએ લાગી રહ્યો છે। એમાં પણ ગરબા આયોજકોની વાત કરવામાં આવે તો ગરબા આયોજકોની વાત છે તે સૌથી વધારે મહત્વની છે, કારણ કે 500થી વધારે પાર્ટી પ્લોટ છે કે જેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડમાં આપ જુઓ તો અહીં જીએમડીસી ગ્રાઉન્ડમાં માત્ર ને માત્ર પાણી, કાદવ કીચડ જોવા મળી રહ્યા છે। જે જેસીબી આપ દૂરથી જોઈ રહ્યા છો તો તે જેસીબી છે ખાસ કરીને ગ્રાઉન્ડ એરિયા છે તે ગ્રાઉન્ડ એરિયાને કવર કરી રહ્યું છે કપચી પાથરીને, પરંતુ આ કપચી પાથરીને પણ પાણી કાઢવાની જે સમસ્યા છે, પાણી ઉલેચવાની જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ રહેશે। છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ જો 3 ઓક્ટોબર પહેલાં પણ વરસાદ રહેશે તો ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ થઈ શકશે કે કેમ તેની ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।